નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમને કરોડપતિ બનાવી શકે છે। એમાંથી જ એક નાનકડી કોડી તમને બનાવી શકે છે ધનવાન। જાણો જ્યોતિષશાસ્ત્ર શું કહે છે। નાનકડી કોડી, જેનો ઉપયોગ બાળકો રમવા માટે કરતા હોય છે, તો તેમાંથી જ્વેલરી પણ બનતી હોય છે અને સજાવટની વસ્તુઓ પણ બનતી હોય છે। આ જ કોડી તમને ધનવાન પણ બનાવી શકે છે। જ્યોતિષમાં કોડીનું ખૂબ જ મહત્વ છે। આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કોડીના કેટલાક એવા ઉપાયો અંગે જે તમને ધનલાભ કરાવી શકે છે અને તમે ધનનો સંચય પણ કરી શકશો। એવું કોણ ન ઈચ્છતું હોય કે તેની પાસે પૂરતું ધન ન હોય, પરંતુ ઘણીવાર પૂરતી કમાણી છતાં નકામા ખર્ચ થઈ જતા હોય છે અને હાથમાં પૈસા ટકતા જ નથી। જો તમારી સાથે પણ આવું જ કંઈક થતું હોય તો તમે કોડીના કેટલાક ઉપાયો કરી શકો છો, જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનલાભના યોગ પણ બનશે। સમુદ્ર મંથન સમયે કોડી માતા લક્ષ્મી સાથે બહાર નીકળી હતી, એટલે જ કોડીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જે ઘરમાં કોડીની પૂજા થાય છે ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તેમના ઘરમાં ક્યારે ધનધાન્યની અછત નથી રહેતી। કોડીના કેટલાક એવા ઉપાય જેની મદદથી તમે પણ ઘરમાં ધન વર્ષા કરી શકો છો। તમારા પર્સમાં રાખો કોડી। જો તમારા પર્સમાં ધન વધારે દિવસ સુધી ટકતું ન હોય તો તમારે તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની તસવીર પાસે કોડી મૂકવી જોઈએ અને તેની પૂજા બાદ આ કોડીને પર્સમાં મૂકી દો। જો તમે શુક્રવારના દિવસે આ કોડી તમારા પર્સમાં મૂકશો તો ધનલાભના યોગ બનશે। જો તમે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોવ તો તમારે પર્સમાં કોડી અચૂક મૂકવી જોઈએ। તેનાથી તમને સારી નોકરી બનવાના યોગ બનશે। જો તમારું નોકરીમાં પ્રમોશન ન થતું હોય તો તમારે તમારી પાસે રોજ કોડી રાખવી જોઈએ। ઘરની તિજોરીમાં રાખો કોડી। જો તમારા હાથમાં ધન ટકતું જ ન હોય અને નકામા ખર્ચ થયા કરતા હોય તો તમારે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની તસવીર પાસે 5 કોડી મૂકી તેની પૂજા કરવી જોઈએ। આ કોડીઓને લાલ કપડામાં બાંધી ઘરની તિજોરીમાં મૂકવી જોઈએ। આ ઉપાયથી તમારા ઘરમાં થતો ધનનો વ્યય અટકશે। એવું માનવામાં આવે છે કે કોડી તિજોરીમાં ધનને આકર્ષિત કરવામાં મદદ કરે છે। નવા ઘરના પાયામાં મૂકો કોડી। ઘરના મંદિરમાં મૂકેલી કોડીને તમે નવું ઘર બનાવતી વખતે તેના પાયામાં મૂકી શકો છો। તેનાથી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થશે અને ઘરમાં સુખસમૃદ્ધિ જળવાઈ રહેશે। કોડી તમારા ઘરમાંથી બધા જ વાસ્તુ દોષને દૂર કરવામાં મદદ કરે છે। ઘરને કોઈની ખરાબ નજરથી બચાવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર ડાબી બાજુ એક કાળા કપડામાં 7 કોડીઓ બાંધીને લટકાવી દો। તેનાથી ખરાબ નજરથી બચવામાં સરળતા રહેશે અને તમારા ઘર પર કોઈ ખરાબ અસર નહીં થાય। ખરાબ નજરથી બચાવવા માટે કોડીનો ઉપાય। ખરાબ નજરથી બચવા માટે કોડીને કાળા દોરા પર બાંધી હાથ કે ગળા પર પહેરી શકે છે। તેનાથી તમે ખરાબ નજરથી બચી શકો છો। ખાસ કરીને બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાળા દોરામાં કોડીને બાંધી પહેરાવવામાં આવે છે। બાળકની કમરમાં કાળા દોરામાં કોડી બાંધી પહેરાવવાની સલાહ આપવામાં આવે છે। દેવામાંથી મુક્તિ માટે કોડીનો ઉપાય। જો તમારા માટે કોઈ મોટું દેવું હોય તો તમે કોડીનો સરળ ઉપાય કરી શકો છો। આ માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની તસવીર સામે એક કોડી મૂકો અને તેની સાથે હળદરની એક ગાંઠ મૂકો। ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરો। આ કોડી અને હળદરને એક પીળા કપડામાં બાંધી ઘરની તિજોરીમાં મૂકો। આ ઉપાયથી તમને બહુ જલ્દી દેવાથી મુક્તિ મળશે અને ધનના માર્ગ ખુલશે। કોડીના આ સરળ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની અછત નહીં રહે અને પૈસાનો નકામો ખર્ચ પણ અટકશે।
મિત્રો, જો તમને આ જાણકારી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી અને આવી અન્ય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.